સ્મરણ કરી આપવાનું. એક મિનિટ આને ખવડાવી દો. જય માતા દાદા. અરે અરે ભાઈ પગે લાગો મને. કૃષ્ણબા જય માતા જય. ઓલી ક્યાં છે? પ્રવ્યા ક્યાં છે? લાવો લો લો. થેન્ક યુ. ગણપતિ બાપા ક્યાં બાત હે. ચાલો જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. પ્રવ્યા બીજા ભાઈ ઘણા દિવસની મહેનત બાદ આજે કરજીસણ ગામમાં અમારું ઘર બનીને તૈયાર છે. બધા લોકો બહુ રાજી છે. ઘણી મહેનત કરી, વરસાદે બહુ હેરાન કર્યા, પણ આજે અમારું ઘર બનીને તૈયાર છે. અત્યારે પૂજા કરીએ છીએ. પૂજા કરીને તમને ઘર બતાવીશ કે ઘર એક્ઝેક્ટલી બન્યું છે કેવું એ તમને બતાવીશ, પણ પહેલા શાંતિથી પૂજા કરી લઈએ. ડેરી મિલ્ક લઈ તો પ્રવ્યા રહે મારી પાસે. બધી બહેનો તો મારી પાસે રહી છે. પ્રવ્યાને જો પાસે રાખવી હોય તો એને ડેરી મિલ્કની લાલચ આપવી પડે. પ્રવ્યા લે. પ્રવ્યા લે ભૂમિ. યજમાન બાલય મંગલ કિલકમ સ્વસ્તિ સ્તુયા વિનાક્યા ધર્મ કલ્યાણ વંદિતા. સ્મરણ કરી આપવાનું. એક મિનિટ આને ખવડાવી દો. પરિવલ્લભયામિ. ભગવાનની આપણે આરતી ઉતારવાની. કરજીસણ ગામમાં ઘણા દિવસની મહેનત બાદ આજે 3 દીકરીઓનું અમારું ઘર બનીને તૈયાર છે. તમને જલ્દી બતાવું કે ઘર આપણું અંદરથી ને બહારથી કેવું છે. આ છે ઓસરી. આ સાઈડ તમે જેવા અંદર આવશો એટલે અંદર તમને આ સ્ટાર્ટિંગમાં જ અમે રસોડું રાખ્યું છે, કારણ કે બધાનો એવો આગ્રહ હતો કે તરત જે વઘાર છે કોઈ પણ વસ્તુ બનાવે સીધું બહાર જતું રહી. આ 3 દીકરીઓ છે. આ અનાજ કરિયાણાનો સામાન છે. તમે જોશો કે તમામ અનાજ કરિયાણાનો સામાન અમે આ સાઈડ રાખ્યો છે. મારું પોતાનું બ્રાન્ડ છે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ. થોડું ખાવ પણ સારું ખાવ એ ભાવના સાથે આ અમે લોન્ચ કર્યું છે. બીજા કોઈ મારા બ્રાન્ડ નથી. જીવનનો પહેલો એક બિઝનેસ છે. સપોર્ટ કરજો. આ ગેસની સુવિધા છે, પ્રોપર ગેસની સુવિધા છે, પાણીની વ્યવસ્થા છે. આ કિચનના ખાના અમે આ સાઈડ રાખ્યા છે. તો ટાઇલ્સમાં તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે મેટ રાખી છે. ગ્લોસી એટલા માટે નથી રાખી કારણ કે ગ્લોસી ઘણા સમયથી વાપરતા હતા. આ વખતે આ મેટ છે. અંદર તમે આવશો એટલે આ બીજો રૂમ છે. આ બીજા રૂમમાં તમે જોશો આ અમે આ વખતે કંઈક નવું કરવાની ટ્રાય કરી છે. આ પડદા છે, પડદાની વ્યવસ્થા રાખી છે. આ વિન્ડોની વ્યવસ્થા છે અને આ વખતે આ પડદા અમે રાખ્યા છે. કલર તમે જોયો આ વખતે કલર અમારો એવરી ટાઈમ હવે ઘણા સમયથી આ જ કલર રાખે છે, કારણ કે આ કલર બહુ સારો લાગે છે, ઉઠીને આવે છે. ઉપર તમે પીઓપી જોયો. આ કબાટ છે. કબાટની વ્યવસ્થા છે કે ભાઈ બાળકોને પોતાના કપડાં આ તે બધી વસ્તુ મૂકી હોય એના માટે આ જગ્યા છે. અહીંયા અમે 2 સેટીની વ્યવસ્થા કરી છે. બીજું ખાસ એ છે કે ઘર બનાવવામાં ખૂબ મહેનત કરી, ખૂબ ઘણા દિવસો ગયા ઘર બનાવવાની અંદર. બીજું કે વરસાદ બહુ હતો એટલે વરસાદના લીધે આ નાની દીવાર છે, આ નાની બારી છે. નાની બારી એટલા માટે છે મોટી બારી રાખી હતી, પણ આજુબાજુના લોકોએ એવું કીધું કે ભાઈ મોટી બારી રાખોમાં અમને આમ તકલીફ પડે તેમ થયા છે, એટલે પછી મેં કીધું ખોટા કોઈ વિરોધ કરે એની કરતાં બેટર છે નાની બારી રાખીએ, જેથી કરીને કોઈ જાતનો ઝઘડો ન ઊભો થાય. એટલે આ છે ઘર. તમે જોયું ઘર. આ 3 અમારી દીકરીઓ અત્યારે મસ્ત રમે છે. આ દીકરીઓ સાથે ઘરની અંદર ફરી અને દીકરીઓને પણ પૂછે કે ઘર એમને કેવું લાગ્યું છે. ઘર તૈયાર છે. કેવું લાગ્યું ભૂમિ? ઘર કેવું લાગ્યું તને? સરસ સરસ સરસ. કેવું લાગ્યું? હવે આમાં તને બધાથી વધારે શું ગમ્યું આમાં? ફોટા. હા, મને ફોટા બહુ ગમે. હવે તારે શું લાવવું છે બોલ? કેક લાવો છે. અમારા હનીનું ઓલ ટાઈમ ફેવરેટ કાં તો જમરૂ, કાં તો કેક, કાં તો કેરી, કાં તો ડેરી મિલ્ક. આ વખતે કેક લાવો છે. હા કેક. ભાઈ અમારા 3 દીકરીઓને કેક લાવો છે એટલે કેકની વ્યવસ્થા કરીએ. આ તમે જોશો. હવે ભાઈ કોણ કયા બેડ પર હોવાનું છે? હની ક્યાં હોવાનું? ગુલાબીમાં. હા ગુલાબી. આ ગુલાબીમાં. હની તું ક્યાં હોવાની? તો ભાઈ પ્રવ્યા ક્યાં ઊંઘવાની? અમારી આ 3 દીકરીઓ બહુ ડાઈ છે. અને આમ તો કરજીસણમાં હવેડો જ્યારે બનાવ્યો ત્યારે પણ 3-4 દિવસ ખૂબ મહેનત કરી અને 3-4 દિવસમાં હવેડો બનાવવા. ભાઈ અમારા પ્રવ્યાબેન, અમારા હનીબેન અને ભૂમિબેન વિડીયો ઉતારવાનું કહે છે કે અમારે વિડીયો ઉતારવો છે. તો ક્યાં ઉતારવાની હતી? એકલા જતે હાલો ઉતારો. હાલો. મારું નામ પતે ભૂમિબેન સંજયભાઈ છે. હું ધોરણ 5માં ભણું છું. કરજીસણ ગામમાં રહે છે. અને તારા વારમાં ચોકલેટ શું રખાય? બાથરૂમ ઘરનું આ સાઈડ છે. મોસ્ટલી દેશી બાથરૂમ એટલા માટે રાખું છું, હરેક લોકોને કહું છું કે વેસ્ટર્ને આપણી તબિયતોની પથારી ફેરવી નાખી છે, એટલે આ બ્લોકની વ્યવસ્થા છે. બીજું ખાસ આ જેટલા પણ લોકો આ બધા જે લોકો તમે જોશો બધા લોકોએ ખૂબ મહેનત કરી છે. અમે બધાએ રાત દિવસ અમારા બકાજી તમે જો ઇલેક્ટ્રિશિયનમાં અમારા કડિયા છે, અમારા વિશાલભાઈ છે, અમારા જીવનભાઈ છે. આ અમને ઊંટનું દૂધ પીવડાવતો હતો આ માણસ. એટલે
સરસ, બહુ બધા બહુ મહેનત કરી. બીજું અમારા કનુ કાકા છે, એણે અમને ગોટા બનાવીને ખવડાવ્યા. કે આ ઘરનું સજેશન અમારા કૃષ્ણાબાના દીકરા જે અમારા ગેરીભાઈ છે, અમારા ખાસ છે, એમણે મને સજેશન કર્યું હતું મહેન્દ્રભાઈનું ઘર બનાવતો હતો ત્યારે, કે અમારા સમાજનું ને અમારા પરિવારનું ઘર છે તો એમાં તમે આ કરો, અને આ મેં ઘર કર્યું છે. એટલે એમનો અમારા જે ખાસ ગેરીભાઈ છે એમનો પણ આ ઘર બનાવવાની અંદર સહયોગ છે. મારા સારા મિત્ર છે, સારા માણસ છે. અમારા ભાઈ તરીકે મોન્યા અને બેડિયામાં આવો એટલે બસ. અને ખજુભાઈના તરુણભાઈના હોવાની આ બધા. અને બીજી વસ્તુ કૃષ્ણાબાની એક સારી વાત એ કહું કે અમે જેટલા દિવસ અહીંયા રહ્યા એટલે મસ્ત એની આ થેલી લઈને આવે, નાનકડી એવી થેલી લઈને આવે અને આ જગ્યા પર બેઠા હોય કે ભાઈ કેટલું કામ પહોંચ્યું છે. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે બધા લોકોએ ખૂબ મહેનત કરી. મહેસાણાની આજુબાજુમાં હરેક લોકોને કહું છું કે બેસ્ટ કલર, મોટા ઉદ્યોગપતિ હોય, મોટા કલાકારો હોય કે સામાન્ય વ્યક્તિ હોય, હરેક લોકોના કલર આ માણસ કરે છે. ને આમ તો ગુજરાતના નામચીન ડૉક્ટરોની ઘરે એના બંગલામાં આ માણસ કલર કરે છે. ભીમસિંહભાઈ છે, એમનો પણ કોન્ટેક્ટ કરજો. ટેરેસ પર તમે આવશો એટલે આ તમને ટેરેસ જોવા મળશે. ટેરેસ પર પ્રોપર ટાઇલ્સો અમે લગાવી છે. બીજું ખાસ કે કેમિકલ નાખ્યું છે. આપણે જો કદાચ કાપીએ તો પણ આ બે ઘરોને અસર થાય, એટલે બહુ વિચારીને કાપવું પડે. એટલે અમે વિચાર્યું કર્યું હતું કે આપણે એકવાર પહેલાં ઘર બની જાય પછી શાંતિથી આપણે આ લાકડાનું શાંતિથી કટિંગ કરશું. આ રીતે ઘર બનાવતા હતા ત્યારે આ થોડુંક ડેમેજ થયું હતું, આ તમે જોશો. એટલે ઘર બની જાય પછી જ વિચાર કર્યો હતો કે આ બધું ઘર બની જાય પછી જે ડેમેજ થયું છે એની પાછી તૈયારી કરી લઈશું. એટલે આ જે ડેમેજ થયું છે એને હવે રિપેર કરશું આપણે, અને ઘરમાં બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો એ પણ આપણે પૂરી કરશું. એટલે આ હતું ધાબુ. પહેલા વાળું ઘર સારું હતું કે અત્યારે વાળું સારું છે? અત્યારે વાળામાં તને કઈ વસ્તુ વધારે સારી ગમે? કાના ભગવાન. કાના ભગવાન બહુ ગમે છે. બીજું શું લેવું છે બોલો નહીં તારે? હા, હું સાયકલ. તારે સાયકલ લેવી છે? મદદ તારી સાયકલ આવી જાય. ભાઈ અમારા ભૂમિબેનને સાયકલ લેવી છે. તને? પણ તારે તો કેક લાવો તો ને. પણ ચાલો, અમારા ભૂમિબેન અને હનીબેનની ઈચ્છા સાયકલ લેવાની છે તો મસ્ત એમના માટે બપોર પછી સાયકલની વ્યવસ્થા આપણે કરી દઈશું. કેકની વ્યવસ્થા પણ કરવાની છે આપણે. આજ માટે આટલું છે. તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. અત્યારે કરજીસણ ગામમાં છે અને અમારા કૃષ્ણાબા છે એના ઘરે જઈએ છીએ. એમનો બહુ આગ્રહ છે કે ઘરે આવો. અમારા કૃષ્ણાબા આગળ હાલતા જાય છે. આ કરજીસણ દૂધ, આ તમે જોશો કરજીસણ દૂધ સેવા ઉત્પાદક સહકારી મંડળી. ભાઈ પહેલાંના જમાનામાં જૂના ઘરો કેવા હતા એ તમને બતાવું. આ તમે જુઓ, આ કેટલા વર્ષ જૂનું હશે? ભાઈ 100 વર્ષ જૂનું ઘર. આખું લાકડાનું જ લાગે ભાઈ. 100 વર્ષ જૂનું ઘરની આ એક ઝલક તમે જોશો. લાકડાનું આખું ઘર. અને આ પહેલાંના જમાનામાં કેવું હતું, સ્લેબ ભરવાની સિસ્ટમ નથી. આ પ્યોર આખા સાગના લાકડા હશે મારા ખ્યાલ પ્રમાણે. ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. જય માતાજી. હાલો, જય માતાજી.